કથા છે, આ જીવની કથા, આપણા બધાની કથા છે. આખી જિંદગી ઢસરડા કરીએ, કોના માટે કરીએ? પરિવાર માટે. અને છેલ્લે પરિવારના કોઈ પાસે આવે છે, ખાટલે ઉભા રહીએ, બાપા રામ બોલો. હવે રામ જ છે. જિંદગી આખી કર્યું હોય તો રામ બોલાય હો. જિંદગી આખી બોલ્યા હોય ને તો કૃષ્ણ નામ યાદ આવે. નહીતર તો જે પદાર્થ જિંદગી ભર નોટું જ ગણી હોય તો નોટું યાદ આવે, અને નિંદા કરી હોય તો નિંદા યાદ આવે, ક્રોધ કર્યો હોય તો ક્રોધ યાદ આવે. ભગવદ્ ગીતા કહે છે, અંતકાલેશ મામેવ સ્મરણ મોક્તવા કલેવરમ. આખી જિંદગી જે કર્યું હોય એ યાદ આવે. એ રામ ન બોલે ને કૃષ્ણ ન બોલે. એક દાદા બીમાર પડ્યા ને તો બધાને એમ દીકરાઓને થયું કે બાપાએ જિંદગી આખી તો રામ નામ લીધું નથી, હવે જો છેલ્લે છેલ્લે બોલે તો કાંઈક એનો જનબારો સુધરી જાય. એટલે બધા બોલાવે, બાપા બાપા રામ બોલો. બાપા કે હા. અરે રામ બોલો. હા શું? બોલે હા, તે કીધું એ બરાબર છે. રામ નથી બોલતા. વળી બીજો દીકરો આવ્યો, બાપા એક વખત તો બોલો રામ, તમારો અંતિમ કાળ છે, જો સુધરી જાય તો. બધા કે કદાચ બાપા સાંભળતા નહીં હોય. એટલે રામનો ફોટો ચિત્ર લઈ આવીને સામે રાખ્યું, બાપા આ બોલો આનું નામ. બાપા કે ઈ તું બોલ, ઈ મારો ધંધો નથી. મારે જે બોલવાનું છે હું મનમાં બોલું જ છું. જેને જિંદગીભર રામ નામ ન લીધું હોય સાહેબ, એ છેલ્લે થોડા બોલી શકે. પણ આપણને તો એવો મનમાં એવો વેમ કરી ગયો છે કે છેલ્લે નામ લઈ લેશું. જિંદગી આખી લીધું હશે તો યાદ આવશે. આ ગજેન્દ્રની કથા એટલે આપણી કથા છે, જીવની કથા છે સાહેબ. આખા પરિવાર માટે કેટલી મહેનત કરી હોય, પણ કોઈ કોઈને છોડાવી શકતું નથી હો. કઠણ ચોટ છે કાળની, અને મરણ મોંઘેરું જાણ. કંઈક રાજા ને કંઈક રાજ્યા, છોડી છોડી હાયલા સંસાર, હેતે હરિનો રસ પીજીએ. આ કઠણ ચોટ છે કાળની, અને મરણ છે મોંઘેરું છે સાહેબ. એક દિવસ આવવાનું, પણ એ આવે એ પહેલા આપણે સાવધાન બની જવાનું. નહીતર આ ગજેન્દ્ર જેવી હાલત થશે. કાળ આવીને પકડવાનો જ છે. ગજેન્દ્રએ તો હરિનું સ્મરણ કર્યું હતું આગલા જન્મમાં, એટલે એને કોઈએ ન છોડાવ્યા ને ત્યારે પોતાના શ્રી હરિને યાદ કર્યા. હાથમાં કમળ હતું, સમુદ્ર સરોવરમાં કમળ સૂંઢમાં લઈ અને પ્રભુ તરફ ધૈર્યું છે. હે પ્રભુ, મારી પાસે બીજું કાંઈ નથી, આપ મારી સેવા સ્વીકારી લ્યો. ભગવદ્ ગીતાના સિદ્ધાંત પ્રમાણે પત્રમ પુષ્પમ ફલમ તોયમ એમે ભક્ત્યા પ્રયચ્છતિ. તમે બીજું કંઈ ન ધરી શકો, એક પુષ્પ લઈને પ્રભુને ધરી દો તોય પ્રભુ રાજી થઈ જાય હો. પણ એમાં ભાવ હોવો જોઈએ. પત્રમ તુલસી પત્ર બોડાણાએ ધર્યું તો દ્વારિકાનાથ પ્રસન્ન થઈ ગયા. પત્રમ પુષ્પમ ફલમ, ફળ કોણે ધર્યા? સબરીએ ધર્યા તો રામ પ્રસન્ન થઈ ગયા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ એમે ભક્તા પ્રયચ્છતિ. મારો ભક્ત મને બીજું કાંઈ ન આપે, અરે ખાલી એક તુલસીનું પત્ર સમર્પિત કરી દે તો પણ હું પ્રસન્ન થઈ જાઉં. પણ એમાં ભાવ હોવો જોશે. ગજેન્દ્રએ કમળનું પુષ્પ લઈને પ્રભુની સામે ધર્યું, પ્રભુ હવે મને બચાવો, હવે કોઈ નહીં બચાવે. અને જ્યારે કોઈ ન બચાવે ને ત્યારે શ્રી હરિ બચાવે, જો એના શરણમાં જાય તો. ગજરાજને પુકારા તો આયે ગરુડ સિધારા, એ બંસી બજાને વાલે સુન લે પુકાર મેરી. ओ बंसी बजाने वाले
सुन ले पुकार मेरी। बंसी बजाने वाले सुन ले पुकार मेरी। जादू जगाने वाले सुन ले पुकार मेरी। जादू जगाने वाले सुन ले पुकार मेरी। ओ जलवा दिखाने वाले सुन ले पुकार मेरी। दिखाने वाले सुन ले पुकार मेरी। गजराज ने पुकारा तो आए गरुड़ सिधारा। गજરાજે જ્યારે ત્રાણ પાડી છેટ ગોલોકમાં પ્રભુ એ બિરાજતા હતા, લક્ષ્મી દેવી ચરણની સેવા કરતા હતા. પ્રભુ એ જ વખતે ઊભા થયા, ઉત્તરીય પિતાંબર નીચે પડ્યા. ભક્તનો આવો નાદ હોવો જોઈએ, નાભિસ્ફુટ નાદ. અને આવો નાદ જ્યારે ગૌલોકમાં પહોંચ્યો વૈકુંઠમાં, ત્યારે પ્રભુએ ગરુડની રાહ નથી જોયો ભાઈ, સીધી દોટ મૂકી ગજરાજની પાસે આવી ગયા. લક્ષ્મી દેવી કહે પ્રભુ ક્યાં જાઓ? હવે બોલવાનો સમય ન રહ્યો કે હાથી પાસે જાઓ. હા કહેતા વૈકુંઠ અને થી કહેતા ગજરાજ. ગજરાજની પાસે પ્રભુ આવી ગયા. હાથમાં સુદર્શન ચક્ર આવી ગયું, જૂડનું મસ્તક છેદી નાખ્યું અને ગજરાજ હાથીને વિમુક્ત કર્યા, બંનેને મુક્ત કર્યા. બંનેમાંથી એક એક પુરુષ પ્રગટ થયા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે, રાજા આ બંને કોણ હતા? ગજરાજને જ્યારે મુક્ત કર્યા, હાથીમાંથી જે પુરુષ પ્રગટ થયો એ પ્રભુની સ્તુતિ કરે છે, પ્રભુની વંદના કરે છે. हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। अब तो जीवन हारे प्रभु, अब तो जीवन हारे। अब तो जीवन हारे प्रभु, अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल अब तो जीवन हारे। આ બાજુ બધાય હારેલા હોય એવું લાગે છે એટલે તાલી પાડીને બોલે છે. આપણે તો હારેલા જ છીએ ને, એટલે તાલી પાડીને બોલજો. આ બાજુ તો બધા જીતેલા બેઠા છે હો, એટલે તાલી પાડવાની કાંઈ જરૂર નથી. આ બાજુ તો જીતેલા છે ને, અમે તો બધા હારેલા છીએ એટલે બોલીએ. તમે હાર્યા હો તો તાલી પાડજો, બરાબર છે ને? હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે गोविंद राखो शरण अब तो जीवन हारे। नीर पीवन हेतु गयो सिंधु के किनारे। 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 बीच बसत ग्राह फेर लई पसारे। बीच बसत ग्राह फेर लई पसारे। हे गोविंद राखो शरण हे गोविंद राखो शरण अब तो जीवन हारे। अब तो जीवन हारे प्रभु, अब तो जीवन हारे। अब तो जीवन हारे प्रभु, अब तो जीवन हारे। हे गोविंद राखो शरण अब तो जीवन हारे।
હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોપાલ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોપાલ રાખો શરણ અબ તો જીવન હારે. અબ તો જીવન હારે પ્રભુ અબ તો જીવન હારે. અબ તો જીવન હારે પ્રભુ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ અબ તો જીવન હારે. ગજેન્દ્ર પ્રભુની સ્તુતિ કરે છે. નમો નમો ભગવતે તસ્મે યજ્ઞયેત ચિદાત્મકમ પુરુષાયાદિ બીજાય પરેશાયાભિધીમહિ. ગજેન્દ્ર પ્રભુની સ્તુતિ કરે અને ભગવદીઓ રોજ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે. ગજેન્દ્ર મોક્ષની અહીંયા કથા છે. ગજેન્દ્રએ કહ્યું, જેવો જગતનું મૂળ એ કારણના પણ જે કારણ છે, એવા હે પ્રભુ સૌના હૃદયમાં જે વિદ્યમાન છે, સમસ્ત સંસારના એકમાત્ર સ્વામી છે, જેમને કારણે આ સંસાર ચૈતન્યનો વિસ્તાર થાય છે, એવા હે આદિ બીજ રૂપ હે પ્રભુ હું આપને વંદન કરું છું. ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે. બંનેમાંથી એક એક પુરુષ પ્રગટ થયા. બંનેએ ભગવાનની સ્તુતિ કરી. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, ગુરુદેવ આ બંને કોણ હતા? આ તો હાથી હતો ને મગરમચ્છ હતો, એમાંથી પુરુષ કેવી રીતે પ્રગટ થયા? એ કોણ હતા? સુખદેવજી મહારાજ કહે, રાજા આ જે હાથી હતો ને એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. બહુ અભિમાની હતો. આગલા જન્મમાં પોતાની બધી પત્નીઓ રાણીઓ સાથે એકાંતવાસમાં ક્રીડા કરતો હતો. મહાત્માઓ પધાર્યા છતાં એને ન વંદન કર્યા, ન સન્માન આપ્યું. મહાત્માને ક્રોધ ચડ્યો. દેવલ ઋષિને એમણે એને શ્રાપ આપી દીધો કે ટગર ટગર જુએ છે, નથી વંદન કરતો, નથી મારો સત્કાર કરતો, જા તું હાથીની યોનિને પ્રાપ્ત થઈ જા. બહુ જ્યારે કૃપા માની ત્યારે કહ્યું, પ્રભુ હરિરૂપ લઈને જ્યારે પ્રગટ થશે અને પેલા જૂડનું માથું કપાશે ત્યારે તારો મુક્ત તું થાઈશ, તને મોક્ષ પ્રાપ્ત થશે. આ ઇન્દ્રદ્યુમ્નનો નામનો રાજા પ્રભુની સ્તુતિ કરી અને પ્રભુના લોકમાં ગયા. અને આ જે મગરમચ્છ હતો એ હુહુ નામનો ગંધર્વ હતો આગલા જન્મમાં. મહાત્મા એ જળની અંદર ઊભા રહી સવારમાં સ્નાન કરી સૂર્યને અર્ઘ્ય આપતા હતા. એ વખતે આ હુહુ ગંધર્વને એ ઋષિની મસ્કરી કરવાની ઈચ્છા થઈ. જળમાં છુપાઈને ગયો, ઋષિના બંને પગ પકડ્યા. એને એમ કે ઋષિને હું બીવડાવું. મહાત્માને ક્રોધ આવી ગયો અને શ્રાપ આપી દીધો. જુએ તો એને એમ હતું કે કોઈ વન્ય પ્રાણી આવી ગયું, જળનું જળચર પ્રાણી. એટલે બહુ હૃદયમાં ડર ભય લાગ્યો, ક્રોધ આવ્યો. આ હુહુ ગંધર્વને શ્રાપ આપ્યો, તને જળમાં છુપાવવાની બહુ ઈચ્છા થાય ને, જા ભયંકર મગર મચ્છની યોનિને પ્રાપ્ત કર. ચરણ પકડ્યા ત્યારે કહ્યું, શ્રાપ તો આપી દીધો, તારે એ ફળ તો ભોગવવું પડશે. પણ પ્રભુ હરિરૂપ લઈ અને પ્રગટ થશે, તારું માથું કપાશે ને ત્યારે તારી મુક્તિ થશે. આજ પ્રભુ હરિરૂપ લઈને પ્રગટ થયા, બંનેને મુક્ત કર્યા. સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે, આવો હરિરૂપ એ આ મન્વંતરની અંદર પ્રભુ પ્રગટ થયા હતા. પ્રભુ મોહિની રૂપે પ્રગટ થવાના છે, ધન્વંતરી રૂપે પ્રગટ થવાના છે. રાજા પરીક્ષિતજી સુખદેવજી મહારાજને કહે છે, યથા ભાગવતા બ્રહ્મન મથિત શિરસાગર યદર્થમ વા યતઃ સમ્યક દ્વારાંબુમરાત્મના. એ ગુરુદેવ,
એ સુખદેવજી મહારાજ, આપ ભગવાને ક્ષીરસાગરનું મંથન સમુદ્રને કેવી રીતે મૈથો હતો એ સમુદ્ર મંથનની મને કથા કહો. ત્યારે કોણ કોણ હાજર હતું, કોણે સમુદ્રનું મંથન કર્યું અને સમુદ્રમાંથી શું પ્રગટ થયું, આ દિવ્ય કથા મને કહો. સુખદેવજી મહારાજ કહે તો સાવધાન થઈ અને સાંભળો. એક વખતે દુર્વાસા ઋષિ એ સ્વર્ગની યાત્રા કરવા માટે ગયા હતા. દુર્વાસા ઋષિ જ્યારે જતા હતા, મનમાં થયું ઘણા વર્ષથી ઇન્દ્ર મહારાજને મળ્યો નથી, તો ચાલ હું સ્વર્ગમાં ઇન્દ્રને મળી આવું. મનમાં આવો ભાવ થયો. પણ મનમાં એ પણ ભાવ થયો, હવે એ તો સ્વર્ગના અધિપતિ છે, દેવતાઓના રાજા, હવે એને કંઈક મારે ભેટ દેવી જોઈએ. જાઉં છું તો કંઈક લઈ જવું પડે, પણ શું લઈ જઈએ આ મનમાં પ્રશ્ન થયો. હવે સ્વર્ગમાં તો શું ન હોય ભાઈ, શું લઈ જવું? એટલે મનમાં ભાવ થયો, ઇન્દ્રને તો બીજું શું આપીએ, પણ શિવનો અભિષેક કર્યો અને શિવને ચડાવેલી જે માલા હતી, શિવ નિર્માલ્યની માલા દુર્વાસા ઋષિ હાથમાં લઈ અને થયું આ નમન રૂપે ઇન્દ્રને આપીશ તો ઇન્દ્ર રાજી થશે, કારણ કે એ શિવનો ભક્ત છે. હાથમાં નિર્માલ્યની માલા લઈ અને ઇન્દ્ર મહારાજ એ જતા હતા. ભાઈ, આ બકાલા વાળાની ટુ વ્હીલની ચાવી કોઈ લઈ ગયા હોય તો છોકરાઓ આપી જાય ત્યાં. શું બકાલા વાળા, શાકભાજી વાળાની ટુ વ્હીલની ચાવી કોઈ લઈ ગયું છે, જેની પાસે હોય એ પહોંચાડી દેજો. ઇન્દ્ર મહારાજને આ માલા આપવા માટે દુર્વાસા ઋષિ હાથમાં લઈ અને સ્વર્ગની યાત્રા કરે છે. સ્વર્ગમાં પધાર્યા. હવે બરાબર એ જ વખતે સ્વર્ગની અંદર એક ઉત્સવ ઉજવાતો હતો. હવે ઇન્દ્ર મહારાજ ઐરાવત હાથી ઉપર બેઠા હતા. આગળ બધી અપ્સરાઓ નૃત્ય કરે છે. 33 કરોડ દેવતાઓ સાથે ચાલે, આગળ ઋષિ મુનિઓ ચાલે. આ સુંદર પ્રોસેશન નીકળ્યું હતું સ્વર્ગમાં. હવે ઇન્દ્ર મહારાજ અને દેવતાઓ એ સારા સારા ભોગવાદી હતા. હો બધા સારા ભોગ હોય તો બીજું કંઈ ન જોઈએ. સારા સારા ભોજન, સારા ભોગ. ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર હતો. હાથી બરાબર મધ્યમાં, આગળ બધી અપ્સરાઓ નૃત્ય કરે, સુંદર વાદ્યો વાગે છે. ઢોલ, નગારા, ત્રાસા, મૃદંગ, જાજ, પખવાજ, આ બધાના નાદ સુંદર શરૂ થયા હતા. સ્વર્ગમાં સુંદર અત્યારે સમય હતો, બધાને આનંદ હતો. હવે ઇન્દ્રનું ધ્યાન ક્યાં હતું? પેલી અપ્સરાઓની સામે જ્યાં નૃત્ય ચાલતું હતું. અને અહીંયા દુર્વાસા સામે મળ્યા. દુર્વાસાને આ રુદ્રની માલા ઇન્દ્રને આપવી હતી, પણ ઇન્દ્ર સામે જોવે તો થાય ને. હવે એ હાથી ઉપર, દુર્વાસા સામે ઊભા. કેટલી વખત અવાજ કર્યો, પણ આ મૃદંગ ને બધા અવાજ આવે, ઇન્દ્ર મહારાજ કાંઈ સાંભળતા નથી. પેલા મહાવતનું ધ્યાન પડ્યું. એણે કહ્યું, મહારાજ ઇન્દ્ર જુઓ કોણ આવ્યું. ત્યારે ઇન્દ્રની દ્રષ્ટિ પડી, ઓહો આ તો દુર્વાસાજી પધાર્યા. અને દુર્વાસા જ્યાં જાય ને ભાઈ, ભલભલા ધ્રુજી જાય. હો, આ કોઈ સામાન્ય ઋષિ નથી. અને ક્રોધનો સાક્ષાત અગ્નિ પ્રગટ થાય, કારણ કે કેટલા હજાર વર્ષનું તપ હતું એની પાસે. એટલે દેવતાઓ ડરતા, સારા રાજાઓ પણ એનાથી ભયભીત હતા. કારણ કે દુર્વાસાને શ્રાપ દેવો એટલે 1 મિનિટમાં આપી દી, અને એનો શ્રાપ ક્યારેય મિથ્યા પણ ન થાય. એટલે બ્રહ્માદિ દેવતાઓ પણ ડરે દુર્વાસા ઋષિથી. ઇન્દ્ર મહારાજે પ્રણામ કર્યા, ગુરુદેવ પધારો પધારો, સ્વર્ગમાં તમારું સ્વાગત છે. ફરી પાછો નજર ક્યાં વહી ગઈ? પેલા નૃત્ય કરતા હતા ત્યાં. દુર્વાસાએ ઇન્દ્રને કહ્યું, ઇન્દ્ર લે આ પ્રભુની માલા. હવે ઇન્દ્રને એ સંભળાનું નહીં કે આ રુદ્રના પ્રસાદની માલા છે. માલા તો હાથમાં લીધી, ન માથે ચડાવી, ન નમન લીધું, અને એ માળા પોતાના મહાવતને આપી દીધી. હવે મહાવતે શું કર્યું?
ડ્રાઈવર હોય ને એને ગમે એ આપો ને તો બોનેટ ઉપર જ મૂકે, આ ડ્રાઈવરનો સ્વભાવ હોય. એટલે ઇન્દ્ર મહારાજને માળા આપી, માળા લઈ અને હાથીના ગંડસ્થળ માથા ઉપર મૂકી દીધી. હવે હાથીનો સ્વભાવ છે, માથા ઉપર કોઈ કાંઈ મૂકે ને એટલે સૂંઢ વડે લઈ પગમાં નાખે ને કચડી નાખે. હાથીએ જ કર્યું અને દુર્વાસાએ જોયું કે આ મારા રુદ્રના, કારણ કે દુર્વાસા પણ રુદ્ર સ્વરૂપ છે, એ પણ રુદ્ર રૂપ છે, એટલે મારું જ અપમાન કર્યું, અમારા ઋષિઓનું અપમાન કર્યું, અરે શિવનું અપમાન કર્યું. એ દેવતાઓ, તમારી સંપત્તિ બહુ વધી છે ને એટલે તમે બધા અભિમાની બન્યા છો. હવે તમને બરાબર વ્યવસ્થિત કરવા માટે તમારી સંપત્તિ દરિયામાં જાય ને તો તમને ખબર પડે. પોતે હાથમાં કમંડળમાંથી જળ લીધું અને સંકલ્પ કર્યો કે સ્વર્ગની દેવતાઓની જેટલી સંપત્તિ હોય એ બધી સમુદ્રમાં જાય. અને આ સંકલ્પ કરે ન કરે, ઇન્દ્રને ખબર પડી ગઈ કે દુર્વાસાએ મને શ્રાપ આપી દીધો. ઇન્દ્ર મહારાજ હાથી ઉપરથી નીચે કૂદકો લગાવી અને ગુરુદેવના ચરણ પકડ્યા. દુર્વાસાજી, મારી ભૂલ થઈ ગઈ, આપ મને ક્ષમા કરો. બોલે, ઇન્દ્ર, એ પેલા ધ્યાન રાખવાની જરૂર હતી ને, તને તો આ રંગ રાગમાં હતું તારું મન, તમે દેવતાઓ બધા અભિમાની બન્યા. હવે જાઓ મહેન્દ્રાચલની ગુફામાં, તમારી બધી સંપત્તિ વહી ગઈ સમુદ્રમાં, સ્વર્ગનું રાજપાટ બધું ગયું સમુદ્રમાં. દેવતાઓ દુઃખી થયા. ઇન્દ્ર મહારાજ હાથ જોડીને કહે, ગુરુદેવ કાંઈક કરો. બોલે, હવે કાંઈ થાય નહીં, હવે તમારે દુઃખના દિવસો જોવાના છે, સુખ બહુ ભોગવી લીધું ને. હવે આ તો દેવતાઓ છે ભાઈ, દેવતાઓ બધા ભોગવાદી છે ભાઈ. એને દુઃખ ન ગમે, એને સુખ જ ગમે. દેવતાઓએ ક્યારે મજૂરી કરી હોય? એ તો સારા સારા ભોગવાદી છે. અને હવે સંપત્તિ બધી સમુદ્રમાં ગઈ એટલે દેવતાઓ બધા દુઃખી બન્યા. બધા ગયા મહેન્દ્રાચલની ગુફામાં. જે દુઃખી થાય બધા મહેન્દ્રાચલની ગુફામાં જ જાય હો. ત્યાં જઈને તપ કરે. દેવતાઓનો વારો આવે, વળી દૈત્યોનો વારો આવે. બધા ગુફામાં ગયા અને હવે તપ કરે. ભગવાન કે જે થયું બરાબર થયું. સંપત્તિ બહુ વધી હતી ને, આ બધા છકી ગયા હતા. હવે થોડોક ટાઈમ મજૂરી કરે તો ખબર પડે કેટલી વિશેષો થાય. દેવતાઓ બધા દુઃખી બન્યા, તપ કરે છે. અને એક વખતે ઇન્દ્ર મહારાજ ઘણા સમય પછી ભગવાન શ્રી હરિની પાસે આવ્યા. ભગવાન શ્રી હરિને કહે, પ્રભુ, હવે દેવતાઓ બહુ દુઃખી થયા, અમે ક્યાં સુધી આ દુઃખ સહન કરીએ? ટ્યુન આપો ને. દેવતાઓ બધા દુઃખી થયા. ભગવાન શ્રી હરિની પાસે આવ્યા. ઇન્દ્ર મહારાજે પ્રાર્થના કરી. ભગવાન શ્રી હરિ કહે છે, અરે ઇન્દ્ર મહારાજ, તમારે બધાને સુખી થવું છે? બોલે, હા. તો એક કામ કરો, તમારી સંપત્તિ ક્યાં ગઈ? બોલે, સમુદ્રમાં. સમુદ્રમાં ગઈ હોય તો એ સમુદ્રનું મંથન કરો ને તો બધી સંપત્તિ તમારી બહાર આવે. પણ એ એટલું સહેલું કામ નથી હો, તમે જેટલું ધારો એટલું. ઇન્દ્ર મહારાજ કે તો શું કરીએ? અરે દેવતાઓ, તમારા એકલાનું એ કામ નથી, તમે દૈત્યોને પણ સહાય લ્યો અને બધા સાથે મળી અને સમુદ્રને મથો. જો આ કાંઈ છાસ વલોવાની વાત નહોતી હો ભાઈ, સમુદ્રને મથવાની વાત હતી. સમુદ્ર મંથન એમ થાય? પ્રભુને કહ્યું, પ્રભુ, સમુદ્રનું મંથન કરવા માટે રવૈયાની જરૂર પડે. રવૈયો ક્યાંથી કાઢીએ? આ કઈ દહીં થોડું વલોવવું હતું. ભગવાન શ્રી હરિ કહે કે ઇન્દ્ર, મહેન્દ્રાચલ પર્વત છે, મેરુ પર્વત, એનો તમે રવૈયો બનાવો. બોલે, નેત્રુ, એના માટે વાસુકી નાગને આમંત્રિત કરો. દૈત્યો અને દેવતાઓ સમુદ્રના કિનારે ભેગા થયા. દૈત્યોને કહ્યું, ભાઈઓ, જો આ સમુદ્રની અંદર
સ્વર્ગની બધી સંપત્તિ ગઈ છે. આની અંદર અનેક રત્નો છે. જો આપણે મંથન કરીએ ને તો આ બધું જ અમૃત અને સાથે આ રત્નો બહાર નીકળે. દૈત્યો કહે એટલે અમારી પાસે તમારે મજૂરી કરાવી છે એમ. દેવતાઓ કહે નહીં. દૈત્યો કહે જો એક શરત છે, અડધો અડધ ભાગ પડે તો અમે મહેનત કરવા લાગી. દેવતાઓ કહે ભલે, અડધો અડધ ભાગ તમે આમાંથી જે નીકળે અડધું તમારું અડધું અમારું. દૈત્યો કે તો બરાબર. બધા ભેગા થયા. આમ તો બોલે વ્યવહાર નહોતા, પણ હવે આ માથે દુઃખ આવ્યું ને એટલે દૈત્યોની સાથે દેવતાઓએ સમાધાન કર્યું. થોડીક સમય પૂરતું સમાધાન હતું. આ એક કાર્યને સિદ્ધ કરવા માટે દૈત્યો અને દેવતાઓ મળ્યા. મહેન્દ્રાચલ પર્વતને મૂળમાંથી બધાએ ઉપાડ્યો. બધા કહે ભાઈ ધ્યાન રાખજો, જો એક બાજુ નમી ગયો ને તો કચડ ઘાણ નીકળી જશે. બરાબર સાવધાનીથી મહેન્દ્રાચલ પર્વતને ઉપાડ્યો. મેરુ પર્વતને લઈ અને સમુદ્રમાં જ્યાં પધરાવ્યો. હવે આ કઈ પ્લાસ્ટિકનો દડો થોડો હતો કે થરે. આખો પર્વત ધીરે ધીરે તળિયે જવા લાગ્યો. એ વખતે ઇન્દ્ર મહારાજ શ્રી હરિની પાસે ગયા. પ્રભુને કહ્યું, પ્રભુ આ મહેન્દ્રાચલ પર્વત તો નીચે જવા લાગ્યો અને એકવાર જો તળિયે વયો જશે તો કોઈની તાકાત નથી કે એને ઉપર લઈ આવીએ. ભગવાન કે તમે ચિંતા ન કરો, હમણાં જ હું કચ્છપ રૂપ ધારણ કરીશ. પ્રભુએ પોતામાંથી જ એક સ્વરૂપ પ્રગટ કર્યું. કાચબા રૂપે પ્રભુ પધાર્યા. બોલીએ કચ્છપ નારાયણ ભગવાન કી જય. કચ્છપ રૂપે પ્રભુ પધાર્યા. નીચે સમુદ્રના તળિયે કાચબા રૂપે પ્રભુ રહ્યા. એના ઉપર આખો મેરુ પર્વત અને ઉપરથી પણ પ્રભુ એની ટોચને પકડી રાખી મહેન્દ્રાચલને સ્થિર કર્યો. વાસુકી નાગ પધાર્યા. બધા એની સ્તુતિ કરી. કારણ કે વાસુકી નાગને તો આમાં મરવાનું જ હતું ને. મંથન થાય તો એ સાજો રહે. દેવતાઓ અને દૈત્યો હવે મંથન શરૂ થયું. ધીરે ધીરે સમુદ્ર મથવાનું જ્યારે શરૂ થયું, પેલા વેલા શું નીકળે? ઝેર નીકળ્યું છે. હો હલાહલ કાલકૂટ નામનું વિષ નીકળ્યું. જોતું તું શું? અમૃત મેળવવું હતું, પણ નીકળ્યું છે વિષ. એટલે મહાત્માઓ કહે છે કે મંથનની ગોળી ને તળિયે ભાઈ જે રહશે તો નીકળશે. મંથનની ગોળી ને તળિયે ભાઈ જે હશે તો નીકળશે. મંથનની ગોળી ને તળિયે ભાઈ જે રહશે તો નીકળશે. મંથનની ગોળી ને તળિયે ભાઈ જે હશે તો નીકળશે. કા જગત બળીને ખાખ થશે. આ જગત બળીને ખાખ થશે. કા જગત બળીને ખાખ થશે. આ જગત બળીને ખાખ થશે. આ કોઈ જટાધર જાગી જશે. આ કોઈ જટાધર જાગી જશે. મંથનની ગોળીને તળિયે ભાઈ જે રહશે તો નીકળશે. મંથનની ગોળીને તળિયે ભાઈ જે હશે તો નીકળશે. મંથનની ગોળીને તળિયે ભાઈ જે રહશે તો
નીકળશે મંથનની ગોળીને તળિયે હરિ બોલ. હસે તો નીકળશે. આ જગત બળીને ખાખ થશે, આખોઈ જતા દર જાવી જશે. આ જગત બળીને ખાખ થશે, ત્યાં કોઈ જતા ધર જાગશે. મંથનની ગોળીને તળિયે ભાઈ ઝેર હસે તો નીકળશે. મંથનની ગોળીને તળિયે ભાઈ ઝેર હસે તો નીકળશે. મંથનની ગોળીને તળિયે ભાઈ ઝેર હશે તો નીકળશે. મંથનની ગોળીને તળિયે ઝેર હોય તો નીકળા વગર ન રહે હો. મંથન એટલે કોઈ પણ સદકર્મ, કોઈ પણ સદકર્મની શરૂઆત કરો ને એટલે પેલા વેલા અમૃત ક્યારેય ન નીકળે. શું નીકળે? ઝેર જ નીકળે હો. આવું સદકર્મ કરવું હોય ને એની શરૂઆત કરો ને ત્યારે પેલા તો ઝેર જ નીકળે. આપણે ભલે ને મનોરથ કરીએ કે આપણે ભાગવતજીની કથા કરીએ, પણ આપણા કોઈ પિતરાઈ ભાઈ હોય, અરે સગો ભાઈ હોય, અરે કોઈ કુટુંબનો વ્યક્તિ હોય, ઈ ન હોય તો પાડોશનો હોય, ઈ આપણને સલાહ દેવા આવે કે ઈ ન કરાય હો, ઈ ન કરાય. આવું કેવા વાળા મળી જ જાય. અહીંયા તો બધા સારા છે માધુપુરમાં. હું તો અમારી બાજુની વાત કરું છું. આવું કોક મળી જ જાય હો. ના પાડવા વાળા હોય ઈ ન કરાય. 5 રૂપિયા હશે તો છોકરાઓને કામ આવશે. આવી સલાહ દેવા વાળા મળી જ જાય. એને કહેવાય ઝેર નીકળું કહેવાય. પણ જો તમે શિવ બની જાઓ ને કે ગમે એટલું ઝેર નીકળે પણ એ ઘૂંટડા મારે પી જવા છે અને સદકર્મ તો કરવું જ છે, આવો જો અડગ નિયમ ઉપર આવી જાઓ, દ્રઢ મનોરથ થઈ જાય હૃદયમાં, તો પછી અંતે અમૃત નીકળવાનું જ હોય. પણ એના માટે થોડીક રાહ જોવી પડે. પેલા તો ઝેર જ નીકળે. ઈ ઝેરને પી જવું પડે, એ ઘૂંટડા પી જવા પડે. મોટા મોટા પરિવારો હોય ને એમાં પેલા વેલા ઝેર જ નીકળે. કારણ કે કેટલા ઘર હોય, કેટલો પરિવાર હોય, એ બધાને ભેગા કરવા, એ બધાનો મત એક કરવો, એ બધાની અનુકૂળતા જોવી, એ બધું ઝેર છે. એક ભાઈ આમ હાલે તો આ તો કળિયુગ છે ને ભાઈ, આવું થાય. ભગવાનની કૃપા હોય તો બધા એક સ્વભાવના હોય, નહીતર તો આ કળિયુગ છે. આવું સદકર્મ કરવું ને જરાય સહેલું નથી હો. કેટલાના મત લેવા, કેટલાના મતાંતર લેવા. ભાઈઓ ભાઈઓ વચ્ચે જરા જરા હોય ને, અમારા પરિવારમાંય હોય, તમારામાંય હોય. આ કળિયુગ છે, હોય સામાન્ય થોડું થોડું તો બધે હોય. પણ એ બધાને એક કરવા, બધાના મત ભેગા કરવા, બધાની અનુકૂળતા જોવી. અને એમાં કોઈ આડોય હાલતો હોય કે તમારે કરવી હોય તો કરો, મારે નથી કરવી, હું મારી રીતે કરી લઈશ. આવા મતાંતરો ભેગા થાય હો, પરિવાર હોય ત્યાં, એને કહેવાય ઝેર નીકળું કહેવાય. અને એમાં એક વ્યક્તિ એવો હોય કે બધા ઘૂંટડા પી જાય, શિવ બની જાય અને પરિવારને એક તાંતડે બાંધી અને આવા ભગવત કાર્ય સુધી પહોંચાડી દે તો અમૃત નીકળે નીકળે ને નીકળે જ. પણ એના માટે રાહ જોવી પડે, એના માટે ઘૂંટડા પી જવા પડે. એક જણાએ સહન કરી લેવું પડે, એક જણાએ બધાને પગે લાગી લેવું પડે કે બાપા જો તમે પધારો તો અમે પગે લાગીએ તમને. ભલે તારી ભૂલ હોય કે મારી હોય, પણ તું હવે બધું જતું કરી દે. આવું ભગવત કાર્ય કરીએ છીએ, તું આમાં આવી જા ભાઈ, તું કેદી કરી શકી. આવી સમજાવટથી
આવી વિનંતીથી જો આવું ભગવત કાર્ય થઈ જાય તો સમજવું કે અમૃત હવે નીકળવાનું છે પરિવારમાં. અમૃત આવે જ. એના માટે પેલા ઘૂંટડા પીવા પડે હો. એના માટે તૈયારી રાખવાની દરેકે. અરે સામાન્ય ગરબી થાય ને ગામમાં, એમાંય દર વર્ષે ઝેર નીકળે છે. લ્યો, 5 જણા આગળ હાલીને બિચારા સંચાલન કરતા હોય, ઘરના 5000 વાપરતા હોય, એમાં ગરબીમાં શું કાઢી લે. છતાંય અમુક ગામના લોકો હોય ને એની નિંદા જ કરે. એ એમ જ કે ગરબીના પૈસા ખાઈ જાય છે. અરે પણ જરાક વિચાર તો કરો, ગરબીના પૈસા કોઈ ખાઈ જાય? આવું થાય છે સમાજમાં. પણ એ 5 જણા કઈ મૂકી ન દે. આ તો પ્રશ્ન દર વર્ષનો હોય. પણ એ ઘૂંટડા પી જતા હોય ત્યારે ગરબી મંડળનું સંચાલન થાય, ત્યારે ગૌશાળાનું સંચાલન થાય, ત્યારે પટેલ સમાજનું સંચાલન થાય. એને કહેવાવાળા ઘણા હોય છે, પણ એ ઘૂંટડા પી જતા હોય. 20-20 વર્ષથી પ્રમુખ હોય, એમનેમ રહેવાય? કોઈ આમ બોલે, કોઈ આમ બોલે, ઘણું બોલતા હોય, પણ એ ઘૂંટડા પી જવા પડે ત્યારે પ્રમુખ થઈ શકાય. એમ કોઈ પણ ભગવત કાર્યમાં પણ પેલા હંમેશા વિષ નીકળે. કોઈ ઘર પાસેથી તમે નીકળો અને એ ઘરમાં એકદમ શાંતિ હોય ને તો સમજી લેજો કે આ ઘરમાં એકાદો શિવ છે. એક જણાએ તો શિવ બનવું જ પડે કે નહીં? ઘર દીઠ બનવું પડે. આટલું ઝેર તો રોજ નીકળવાનું જ છે. સંસારમાં રહીએ છીએ ને તો આટલું ઝેર તો કુટુંબમાં, પરિવારમાં નીકળે જ રાખવાનું. અને એ પીવા માટે એક જણાએ તૈયારી રાખવાની. ઘરમાં હાવ શાંતિ હોય તો સમજી લેવું કે આમાં કોઈ ઘૂંટડા પીવા વાળું એક જણું બેઠું હશે. એ બધું પોતાની માથે લઈ લેતા હોય. એ બધા ઘૂંટડા પી જતા હોય તો પરિવારમાં શાંતિ હોય. બધા એક આરે ઉધામે આવે તો શાંતિ હોય એ ઘરમાં. એક જણાએ તો કેવું જ પડે કે અરે હશે ભાઈ, મારી ભૂલ છે, જાને મને ક્ષમા આપી દે. આવું બોલવું પડે. ત્યાં ઝેર નીકળે છે કઈ તો અમે પી જઈએ. થોડીક વાતો ઓછી થાય એવું કરો. સમુદ્ર મંથનની મહાત્મા કથા કહે છે થોડું ઝેર બધે નીકળવાનું. એ પીવા માટેની બધા તૈયારી રાખજો તો પરિવારમાં, કુટુંબમાં અને ગામમાં તો શાંતિ રહેશે. ગામમાં એવા 5 વડીલ હોવા જોઈએ જે ઘૂંટડા પીવા માટે એને તૈયારી બતાવવી જોઈએ. ભાઈઓ વચ્ચે ક્યાંય થઈ હોય, પરિવાર વચ્ચે કાંઈ થઈ હોય, આપણા ગામમાં પોલીસની ગાડી ન આવવી જોઈએ સાહેબ. એની પહેલા એ ઝઘડા પૂરા થઈ જવા જોઈએ. એને પોતે વડીલોએ જઈને ક્ષમા માગી લેવી પડે. અરે બેટા હૈસે જવા દે, તારો ભાઈ છે, હાલ એને ઘરે ચા પીવા. આમ કરીને મનાવી લેવા હો. આ માટે તૈયારી રાખવી પડે ગામના 5 વડીલોએ. તો જ ગામના અને સમાજના કામ થાય અને તો આપણા ગામનો વિકાસ થાય. ઘણા ગામમાં તો કોઈ ઘૂંટડા પીવા વાળું હોય જ નહીં ને. અરે ગ્રાન્ટુ પાછી વહી જાય હો, પણ ગામના કામ ન થાય. બધાયને અભિમાન હોય કે કોણ કેને નમે. સભી મસ્ત હે કોણ કિસકો સંભાલે, जिसे देखिए लड़खड़ाने लगे हैं. नशे में जमाना, जमाने में हम पर भी इल्जाम लगने लगे हैं. અહીંયા પેલું વેલું વિષ નીકળ્યું અને એ જેવું તેવું નહીં. કાલકૂટ નામનું વિષ પ્રગટ થયું. બધા દેવતાઓ મૂંઝાયા. પણ આ દેવતાઓ બધા સ્વાર્થી હતા હો. ઝેર કાંઈ આમ બેરલ ભરાઈને નહોતું નીકળ્યું. કેટલું હતું? બસ આટલું હતું. 33 કરોડ દેવતાઓ હતા. એક જરા આમ સળી બળીનો ચાખ્યું હોત ને તોય પૂરું થઈ જાય. પણ દેવતાઓ તો ભોગવાદી હતા. એ ઝેર થોડા પીવે ભાઈ. બધા દેવતાઓને મૂંઝાણા કે હવે કરીએ શું? આ ઝેર જો પૃથ્વી ઉપર પધરાવીએ તો પૃથ્વી નિર્વ્યા બની જાય. નિર્વ્યા એટલે એમાં અન્નનો દાણો ક્યારેય ઉગે નહીં. તો જગત ખાય શું? આટલું ઝેર હતું ભયંકર.
ન પૃથ્વી ઉપર પધરાવાય, ન સમુદ્રમાં પધરાવાય. બધા શ્રી હરિની પાસે ગયા, પ્રભુ આપ આનો ઉકેલ આપો, આનું શું કરીએ? ભગવાન હસતા હસતા કહે, અરે દેવતાઓ ચિંતા ન કરો, આ તો એ પી શકે કે જે કાયમ થોડું થોડું લેતા હોય. જેને ટેવ હોય એને આપો. કોને છે ટેવ? તો કે કૈલાસમાં પ્રભુ શિવ બેઠા છે, જઈને એને આપીએ. એ ધતુરા ને ભાંગ ને બધું પીવે છે. પીવે છે ક્યારેય શિવ? લોકોએ ઊભું કરી દીધું કે શિવ ધતુરા પીવે ને ભાંગ પીવે. એ કોઈ દી પીવે? શિવરાત્રી બધાને પીવી હોય ને એટલે શિવના નામે લગાવે બધા કે શિવ પીવે તો આપણે પીએ. આ પ્રસાદ, અરે આ ક્યાંનો પ્રસાદ? યાદ રાખજો, ભાંગનું ભગવાન સ્નાન કરે છે. શિવ ક્યારેય પીતા નથી. લોકોને પીવી હોય એટલે એના નામે ચડાવી દે. ભગવાનનું એક નામ છે અભંગા. અભંગા એટલે જેની સમાધિ ક્યારેય તૂટતી નથી, એટલે એનું નામ છે અભંગા. પણ લોકોએ એનો અવળો અર્થ ભાંગ કરી નાખ્યો અને ભાંગ બધા પીવાય માંડ્યા. આમ મથુરાની બાજુ જઈ ને તો બધા ભાંગ પીવે છે, ગોળીઓ હોય જ ખિસ્સામાં, અને પછી બોલે શ્રી રાધે, આમ બોલતા જતા હોય ભાંગ પી પીને. ભગવાનનું એક નામ છે અભંગા. જેની સમાધિ ન તૂટે એનું નામ છે અભંગા. પણ અવરો અર્થ કર્યો ભાંગ. શિવ ક્યારેય ધતુરો, ભાંગ, ચરસ, ગાંજો એવું કંઈ પીતા નથી. હો, મનમાં હોય તો કાઢી નાખજો, ક્યાંય શાસ્ત્રમાં લખેલું નથી. પણ શિવનું એક નામ છે કલ્યાણ. જે કલ્યાણની મૂર્તિ છે, જે જગતનું હંમેશા કલ્યાણ કરે. એટલે શ્રી હરિએ કહ્યું જાઓ, એ બાપો ના નહીં પાડે ત્યાં જાઓ, કારણ કે એ જગતનું ઝેર પીવા જ બેઠા છે. એટલે જ એનું નામ મહાદેવ છે. અને એટલે જ એ ઊંચ નિવાસ એટલે કૈલાસ ઉપર બેઠા છે. બધા દેવતાઓના અધિપતિ છે. બધા દેવતાઓ હાથમાં ઝેર વિષ લઈ અને આવ્યા પાત્રમાં ભરીને મહાદેવની પાસે. અને એ વખતે પાર્વતી સતી શિવ માટે સુંદર એ તૈયારી કરે છે પૂજા માટેની. અને ભોળાનાથ સમાધિમાં બેઠા. 33 કરોડ દેવતાઓ આવ્યા, હાથમાં ઝેર. ઇન્દ્ર આદિ દેવતાઓ એકબીજાને ધક્કા મારે છે કે તું કે, એમ કે આ પી જાય, તું કે. ઓલો કે તું કે, તું કે તું કે જ કરે ને. આ કઈ પેંડાનું બોક્સ લઈને તો નહોતા આવ્યા કે મારે ઘરે દીકરાનો જન્મ થયો ને લ્યો પેડા ખાવ, એવું તો હતું નહીં ને. એટલે દેવતાઓ અંદરો અંદર ધક્કા મારે કે તું કે એમ. પેંડા હોય તો કોઈને જઈને કહેવાય કે લ્યો ખાઓ. ફૂલી ડોલનો કાંઈ શીશા લઈને કોઈને કહેવાય કે લ્યો પીઓ, એનો કાંઈ આગ્રહ હોય? એટલે દેવતાઓ ધક્કા મૂકી કરે. શિવે નેત્ર ખોલ્યા, જોવે કે દેવતાઓ બરાબરના બિહટમાં આવ્યા છે, એટલે અહીંયા આવ્યા. જો સમુદ્ર મંથનની તૈયારી હતી ને, એક શિવને જ આમંત્રણ નથી, બાકી બધા હતા, કારણ કે અમૃત કાઢવું હતું. પણ હવે સુડી વચ્ચે સોપારી થઈ દેવતાઓને, એટલે શિવ પાસે આવ્યા. શિવજીને કહે મહાદેવ, બોલે કંઈ કહેવાની જરૂર નથી, હું બધું સમજી ગયો. ખપ્પર ધૈરું, વિષ કાલકૂટ એમાં પધરાવ્યું અને ભગવાન શિવે હાથમાં લીધું અને એક દ્રષ્ટિ સતીની સામે કરી છો. સતી એટલે ભગવાનના પત્ની છે. કોઈ સારું કામ કરીએ ને તો પત્નીને જરાક પૂછવું. જો અહીંયા ભગવાન ભોળાનાથે પૂછ્યું કે આ દેવી, આ વિષ હું પી જાઉં? શિવજીએ પૂછ્યું તો આપણને શું વાંધો છે, તમે પૂછતા જાજો હો કાંઈક. ભોળાનાથે પૂછ્યું છે, પણ બધે નથી પૂછવાનું, અમુક કર્મમાં પૂછવાનું છે. અહીંયા ભોળાનાથે શું કામ પૂછ્યું? શિવજી દ્રષ્ટિ દ્વારા એ કહેતા હતા કે સતી, આ કોઈ સામાન્ય ઝેર નથી, કદાચ તમારો ચૂડલો પણ નંદવાઈ જાય હો, આ એવું ઝેર છે કાલકૂટ. અને ભગવતી પાછળ ઊભા હતા. એણે કહ્યું ભોળાનાથ, જો દેવતાઓનું કાર્ય સિદ્ધ થતું હોય અને જગતનું કલ્યાણ થતું હોય
તો મારો ચૂડલો ભળે નંદવાઈ જાય, તમે પી જાઓ. અને ભોળાનાથ એ જ વખતે ઝેરનું પાન કરે. હડાહડ દ્વિષ નથી પેટમાં ઉતાર્યું, નથી બહાર કાઢ્યું, કંઠમાં ભરી દીધો. એટલે ભગવાન નીલકંઠથી ઓળખાયા. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન નીલકંઠ બન્યા. બધા દેવતાઓને હવે આનંદ થયો. દેવતાઓ ફરી વખત સમુદ્રના કિનારે પધાર્યા અને હવે ધીરે ધીરે મંથન શરૂ થયું. જ્યારે ખૂબ મંથન કર્યું ત્યારે પ્રથમ તો એમાંથી 16 રત્ન પ્રગટ થયા છે. ક્રમશઃ એક પછી એક રત્ન નીકળવા લાગ્યા. પેલા કામધેનુ ગાય પ્રગટ થઈ. એ કામધેનુ સ્વર્ગને ઇન્દ્રને આપવામાં આવી. ફરી વખત મંથન થયું. ઉચ્ચૈ શ્રવા નામનો અશ્વ નીકળ્યો, જે બલિરાજાને દાનવોને આપવામાં આવ્યો. ફરી વખત મંથન થયું. ઐરાવત નામનો હાથી નીકળ્યો, ઇન્દ્ર મહારાજને ભેટ આપવામાં આવ્યો. કૌસ્તુભ નામનો મણિ નીકળ્યો, ભગવાન શ્રી હરિને આપવામાં આવ્યો. ફરી મંથન થયું. એમાંથી કલ્પ વૃક્ષ પ્રગટ થયું, જે ઇન્દ્રને સ્વર્ગની શોભા માટે આપવામાં આવ્યું. ફરી વખત મંથન કર્યું. એમાંથી અપ્સરાઓ નીકળી, એ પણ ઇન્દ્રને ભેટ કરી. ફરી વખત મંથન કર્યું અને હવે કોણ નીકળ્યું? સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. હવે લક્ષ્મીજી તો બધાને જોતા હોય ને ભાઈ, લક્ષ્મી કોને ન ગમે? એટલે બધા કે અમને આપો, અમને આપો. હવે ઝઘડો થવાની તૈયારી હતી. એ વખતે ઇન્દ્ર મહારાજે કહ્યું, ભાઈ એમ નહીં, અમારે જોઈએ, બધાને જોઈએ છે લક્ષ્મીજી તો, પણ આવી રીતે એનો નિર્ણય ન થાય, આમાંથી ઝઘડો થાય. હજી તો ઘણું આપણે એમાંથી સમુદ્રમાંથી બહાર કાઢવાનું છે, હજી કેટલા કામ બાકી. ઝઘડો કરો તો ક્યાંથી ચાલે? એક નિર્ણય ઉપર આવ્યા કે લક્ષ્મીજીના હાથમાં વરમાળા આપો, એને જે ગમે એ વરરાજાને ફેરાવી દે, અને એના પત્નીએ. બધાને નિર્ણય મંજૂર થયો. એક બાજુ દેવતાઓની લાઈન, એક બાજુ દૈત્યોની લાઈન. અને હવે લક્ષ્મીજી દૈત્યોને કઈ બાજુથી શરૂ કરું? દૈત્યો કે અમારી બાજુ જ હોય ને, અમે મહેનત વધારે કરી છે. લક્ષ્મીજી કે ભલે. દૈત્યો બધા ઊભા થઈ થઈને ઓળખાણ આપે, હું મુંચનો દીકરો, મેં ઇન્દ્રને 3 વાર હરાવ્યો. લક્ષ્મીજી કે મને ખબર છે, પણ થોડીક વાર બેસી જા, નીચે બેસી જા. વળી આગળ ચાલે, હું આનો દીકરો, મેં આટલી વાર ઇન્દ્ર ઉપર ચડાઈ કરી. વળી આગળ ચાલે. આમ કરતા કરતા બધા દૈત્યો પૂરા થયા. દૈત્યોને ખબર પડી ગઈ કે લક્ષ્મીજી ગયા હાથમાંથી. પછી દેવતાઓનો વારો આવ્યો. હવે લક્ષ્મીજીને મેળવવા કોણ તત્પર ન હોય ભાઈ? એક એક ઊભા થાય, પોતાની ઓળખાણ આપે. પણ સૌની છેલ્લે શ્રી હરિ ભગવાન નારાયણ બિરાજતા હતા, અને એ નીચું મોઢું રાખીને બેઠા હતા. એને કાંઈ ઉતાવળ નહોતી, કારણ કે એ જાણતા હતા કે વાતતું ગાતું માંડવે જ આવવાનું હોય, એટલે આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુ નીચે મુખ રાખીને બેઠા. ધીરે ધીરે લક્ષ્મીજી બધાના વારા પૂરા થયા, પ્રભુની સામે આવીને ઊભા રહ્યા. પ્રભુને કહ્યું, શ્રી હરિ જરાક મારી સામે તો જુઓ, આટલા બધા શરમાવશો શું કામ? પ્રભુએ હસતા હસતા ઊભા થયા, લક્ષ્મી દેવીની સામે દ્રષ્ટિ કરી. બધા જુએ એમ વરમાલા ભગવાન શ્રી હરિને પહેરાવી. લક્ષ્મી અને નારાયણનું વરણ થયું. બધા જય જયકાર કરે. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી. લક્ષ્મી અને નારાયણનું વરણ થયું. બધાને આનંદ થયો. અને ફરી વખત સમુદ્ર મંથન શરૂ થયું. વારુણી નામની મદિરા એટલે દારૂ પ્રગટ થયો. દૈત્યો કે ઈ આ બાજુ આવવા દ્યો, તમારા કોઈનું કામનું નથી, એ અમારા કામનું છે. દૈત્યોએ લીધી આ મદિરા. અને ઘણા લખે છે કે ત્યાં ઊભા ઊભા 2 પેગ માયરી હોતી, કારણ કે એનો તો ધંધો જે હતો ને. પણ એના વંશજો હજી છે, વયા નથી ગયા. એના વંશજો હજી છે કે નથી? અહીંયા તો ભગવાનની કૃપા છે, તમારે ગીરમાં તો અમારી બાજુ છે થોડા થોડા આવા, અને હજી લગાવે જ છે હો રોજ.
અહીંયા ગીરમાં તો પ્રભુની કૃપા છે, તમારે અહીં કોઈ એવું છે જ નહીં. બહુ આગળ વધી ગયું છે એવું નથી લાગતું? જે હોય તે એની હું ચર્ચા કરવા નથી માગતો, પણ વિનંતી કરી દઉં વ્યાસપીઠ ઉપરથી. તમારું અનાજ ખાઈએ છીએ ને એટલે વિનંતી કરું છું. આમાં જો થોડાક કોઈ આગળ વધી ગયા હોય, તમે ન હો તો તમારા કોઈ મિત્રો હોય એને સમજાવીને આમાંથી પાછા વાળજો સાહેબ. આપણા માટે યોગ્ય નથી. આપણા મોભી કોણ છે? આપણે સરદાર સાહેબને ફૂલની માળાઓ પહેરાવીએ કે નહીં? આપણે કોના વંશજો છીએ? તમારા પૂર્વજો કોણ હતા સાહેબ? આટલું યાદ રાખીએ. અરે પીવાનું જગતમાં ઘણું બધું છે. પીવા હોય ને કોઈ ગરીબ માણસના આંસુડા પી જાજો, એ તમને આશીર્વાદ આપશે. તમારે પીવું હોય તો ઘણું છે જગતમાં, પીવા જેવું ક્યાં ઓછું છે? એવો નશો ચડાવીએ ને જિંદગીમાં કોઈ દી ઉતરે જ નહીં. એવા હરિના નામનો નશો ચડાવો ને સાહેબ, થોડીક વાર થાય તો ઉતરી જાય ને વળી ચડાવો ને વળી ઉતરે ને વળી ચડાવો ને. એ નશા શું કામના? એક વખત પી લઈએ એ છે હરિનો રસ છે સાહેબ. એક વખત પી લ્યો, જિંદગીમાં ક્યારે ઉતરશે જ નહીં. મારા વાલાના નામનો નશો કરી લ્યો. ઘડીક ઘડીકમાં ઉતરી જાય એવા નશા શું કરવા હોય? એટલે વ્યાસપીઠ ઉપરથી વિનંતી કરું, જો આવા ક્યાંય ખૂણે ખાંચકે હોય તો આજથી બંધ કરી દેજો. આપણે કોણ છીએ એનો આપણે ખ્યાલ કરવો જોઈએ. આપણે જે તે ન ખવાય, જે તે ન પીવાય સાહેબ. થોડા થોડા સમાચાર મને મળતા હોય એટલે વિનંતી કરું છું, આમાંથી પાછા વળી જાય. તમારું ગીર તો કેટલું સુંદર છે, કેટલી ગાયો છે. ગાયોના દૂધ પીવો ને સાહેબ, તમારી બુદ્ધિ પવિત્ર બની જશે. કેટલી કૃપા છે ગીર ઉપર, કેટલી ગાયો છે અહીંયા માધુપુરમાં. રોજ લીટર લીટર પીવો ને તોય ઘટે એમ નથી, એટલું દૂધ થાય છે ગાયો. તમારું શરીર પણ સારું રહેશે, બીજા કોઈનો નહીં. તમારા પરિવારનો વિચાર કરજો, તમારા બાળકોનો વિચાર કરજો, એની શું દુર્દશા થશે. મહેરબાની કરીને પાછા વળી જાજો. આટલી વિનંતી, વિશેષ કોઈ વાત મારે નથી કરવી. અહીંયા તો કોઈ એવું નથી, પણ એવા 12 તમારા મિત્રો હોય તો એને વિનંતી કરીને સમજાવજો કે આમાંથી પાછા વળે તો સુખી થશે, બીજું કાંઈ નહીં. આપણે કોના સેવક છીએ એટલું તો યાદ રાખવું જોઈએ ને. આપણે કયા સંપ્રદાયમાં છીએ, આપણા પ્રભુ કોણ? આપણે હાવ નઠારા થઈ જઈએ હાલે સાહેબ. એટલે વિનંતી કરું છું, મારી કાંઈ ભૂલ હોય તો આપ મને ક્ષમા કરજો, પણ આટલું તો જરૂર કહીશ જ વ્યાસપીઠ ઉપરથી. મારી ભૂલ થતી હોય તો માફ કરજો. બની શકે તો આમાંથી પાછા વળી જાજો. ત્યાં જે કોઈ દૈત્યો હતા એણે મદિરા પાન કર્યું. ફરી વખત મંથન શરૂ થયું અને જ્યારે મંથન શરૂ થયું એમાંથી ધનુષ પ્રગટ થયું. ભગવાન શ્રી હરિને આપવામાં આવ્યું આ સારંગ ધનુષ હતું. ફરી પાછું મંથન શરૂ થયું અને હવે હાથમાં અમૃતનો કુંભ લઈ અને સાક્ષાત ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. આ એક ભગવાનનો અવતાર છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી